નમસ્કાર મિત્રો. આ મારું કિસાન પ્રાકૃતિક ફાર્મ છે. અને આમાં જુવાર વાવેલી છે. અને જે આપણું માવઠું થયું 23 તારીખે, ત્યારે 28 તારીખે એનું વાવેતર કર્યું છે. 28/11/2023. એટલે આ જુવાર આજ તારીખ છે 9/2/2024. એટલે કે આ જોઈ તો 70 દિવસની થઈ છે. ટપક પણ પાથરેલી છે. અને આમાં ટપક અહીંયા નથી પાથરેલી. ટપક વીણેની જુવાર છે હોરી. અને વળી પછી ટપક પાથરી છે. એટલે ટપકમાં એક વખત ટીપા પાડ્યા છે. 1 લાખ મોટર હાલેલી. એટલે આ હળવી જમીન છે. હળવી જમીનમાં ટપક નથી પાથરી, એમાં જુવાર ફૂંકાઈ ગઈ છે. અને અહીંયા જરાક ટપકનું પાણી મળ્યું છે, તો એમાં લીલી છે. પણ વિકાસ એટલો નથી, કારણ કે જમીન પાતળી પડે છે એટલા માટે. તો આપણે આગળ જોઈ કે જુવાર કેવી છે. અને આ જુવાર શિયાળુ જુવાર છે. અને જે ચોમાસામાં મગફળી હતી અને રાપ મારી કાઢીને પછી માવઠું થયું, પછી બળદની ઓવણીથી વાવી દીધેલી છે. અને આ રીતે 2 પેટર્નમાં વાવેલી હતી. એક આવી આ જોડિયા શાહ પદ્ધતિ છે. અને પછી 4 શાહી આવી રીતે વાવેલી છે. એટલે કોઈ લાંબો ફરક તો નથી ત્યારે વૃદ્ધિ વિકાસમાં. ટીપા પાડ્યા છે એમાંય બહુ લાંબો ફરક નથી, પણ જે ટીપા પાડ્યા છે એ ત્યારે જુવાર વધારે તાજી છે. ઓલી થોડીક ઓછી લંઘાતી હોય એવી છે. એટલે અત્યારે તો નથી લંઘાતી, પણ લંઘાતી હોય દિવસે એવી પોઝિશન છે અત્યારે. તો આવી જુવાર સારી જમીનમાં ડુંડિયું પણ કાઢવા માંડી છે હવે. હા, 4 ફૂટ જેવી 4 થઈ ગઈ છે. તો મિત્રો આવી આ જુવાર છે. આપણે એક આગળ વિડીયો આનો મૂક્યો છે કિસાન અનુભવમાં, તમે જોયો હશે. અને આમાં એક આપણે દદડિયું, એટલે કે દદડિયાની રાપ હાકેલી હતી, આખામાં હાકી નાખી હતી. જે નિંદામણ પણ હતું એ દૂર થઈ ગયું. અત્યારે કોઈ નિંદામણ પણ નથી. અને જે ભેજ જાળવી રાખવા માટે એ રાપ હાકેલી હતી. તો આવું બધી અત્યારે આ પોઝિશન છે. અત્યારે સારી જમીન છે. એટલે થોડીક આમાં જુવાર સારી છે. આમાં તો કડ સાંડી ગઈ છે, એવડી જુવાર છે. તો જો એક અહીંયા જુવાર સાથે ઘઉંનો દાણો આવી ગયો છે અને એ ઉગ્યો છે, તો પણ આવી ડુંડી કાઢી ગયો છે. બિનપિયત કહેવાય. સારી જમીન હોય તો આવા ઘઉં પણ ડુંડી કાઢી જતા હોય છે. તો આ ઘઉં હવે જોયામાં તો પાકી જાય. આ માવઠાના પાણીથી ભેજ ઓછો ઉડતો હોય એવું લાગે છે. જુવાર આવી ડુંડીઓ પણ થઈ ગઈ સારી જમીનમાં. આવું બધું થયેલું છે. અહીંયા સૂર્યમુખીનો છોડવો પણ બિનપિયતમાં ફૂલડા ખીલી ગયા છે, ઉગ્યા છે એ છોડવા. આવી બધી છે. આ નવી પાથરી નથી, પણ તોય પણ આવી જુવાર છે.
એ આપણે નવી પાથરેલી જુવાર આવી છે. આ નવી પાથરેલી છે. આ નવી પાથરેલી છે. આ નવી વગરની છે. એટલો બેમાં તફાવત છે. બહુ લાંબો તફાવત પડતો નથી. કારણ કે હવે આના મૂળિયા ભેજની અંદર ગયેલા છે ઊંડા. બધીમાં ટપક પાથરેલી છે અને એક વખત ટીપા પાડેલા છે. તો હારી જમીનમાં જુવાર તો થઈ ગઈ છે સારી એવી. હલકી જમીનમાં સુકાઈ ગઈ છે. તો આવી બધી આ જુવાર ઊભી છે અત્યારે આજની તારીખે. અહીંયા હળવી જમીન છે તો અહીંયા થોડીક નીચી છે. બાકી હારી જમીન છે એટલે એમાં સારી છે. અને આ છેલ્લા 5 વર્ષથી ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરવી છે એટલે આમાં કોઈ રસાયણનો ઉપયોગ કરેલો નથી. એટલે પણ જમીન તાનો પકડે અને જમીનની ફળદ્રુપતા પણ વધી ગયેલી હોય એટલે પણ આવું થોડુંક આવો છોડનો વિકાસ થતો હોય એવું લાગે છે. કારણ કે જમીન ભેજ જાળવી રાખતી હોય છે. કારણ કે અંદર જમીનની અંદર અળસિયાના છિદ્રો હોય છે. એટલે ઊંડે સુધી ભેજમાં મૂળિયા વ્યા જતા હોય એવું અમને આવા જાણવા મળતું હોય એવું મને લાગે છે. કારણ કે આમાં કોઈ રસાયણનો ઉપયોગ કરવામાં આવ્યો જ નથી. આ જુવારમાં કોઈ પણ છંટકાવ પણ મેં કરેલો નથી શેનોય. અને ખાતર પણ કાંઈ આપેલું નથી. છતાં પણ આ જુવાર આવી પોઝિશનમાં અત્યારે છે. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર. અને આ જુવારનો એક આગલો વિડીયો આપણે પણ મૂકેલો છે. એ પણ તમે જોઈ શકો છો.